આપણે અત્યારે ભગવતી મેડી માતાજીની એવી દયા છે કે રોજ ડેલી એક નવી સાઈડ ફોન આવે જ છે. એટલે કાં તો એસ્ટિમેટ આલવા જવાનું હોય, કાં તો ચર્ચા કરવા જવાનું હોય, રોજ એક નવી સાઈડ આવે જ છે. જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. વાગે છે 9:04. આપણે રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરવાનો છે. પ્રગતિ ટિફિન રેડી કરે છે, નાસ્તો પણ બનાવે છે, તો નાસ્તો કરી લઈએ. હીરોઈન છે આરામથી સુઈ ગયા છે. આજે તો ઓફિસ વાળી સાઈડ ઉપર જવાનું છે, તો નાસ્તો કરી લઈએ. ટિફિન થઈ જાય, ટિફિન લઈ પછી સાઈડ ઉપર. આજે પણ વિપુલ બીજી સાઈડ ઉપર અને આપણે બીજી સાઈડ ઉપર. બપોર પછી ખ્યાલ નહીં, કદાચ આવે તો વિપુલ. બાકી આજે હું ને આપણો ભાઈબંધ ચાલુ છે. સરસમાં નાસ્તો ખીચડીના પરોઠા. હે ખીચડીના પરોઠા. ખીચડીના પરોઠા જોરદાર બનાવી પદ્ધતિ, મજા આવશે સવાર સવારમાં. હા, ખવાય? ખવાય. ઓકે. પેલા બંકાઓ છે ઊંઘ્યા, જો કેવા સુઈ ગયા છે. કેટલા વાગ્યા? ચલો નાસ્તો કરી લઈએ. દૂધ અને બોર્નવિટા અને ખીચડી વાળા પરોઠા. બરાબર. જો હીરો ઉઠી ગઈ. જા દીદી મમ્મી મમ્મી કરે. દીદી રોઈ? જો હીરો એમ કે દીદી રોઈ. દીદી મમ્મી મમ્મી કરે. જો હીરો ઉઠે બી રમવા બેસી ગઈ. ચલો પપ્પા નાસ્તો કરી લે, પછી છાજ ઉપર જાય. ઓકે હીરા? ઓકે. ચાલો મિત્રો, આપણે ઓફિસ વાળી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા પાઇપિંગ અને વાયરિંગ કરવાનું છે. અહીંયાથી મોટા ભાગનું પાઇપિંગ, થોડું એસીનું બધું બાકી છે. એસીનું સર્કિટનું એ બધું પાઇપિંગ અને વાયરિંગ કરવાનું છે. જો આપણો ભાઈબંધ કે પડી જાઓ પાછળ, એ પાછળ દેખાય એ લઈ લે, કાં તો ઝાડુ લઈ લે, પાછળ પડી. તો હવે કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ. ચલો મિત્રો, હવે આપણે સાઈડ પર પહોંચીને કપડાં ચેન્જ કરી દા. કામ હવે ચાલુ કરવાનું હતું, ચાલુ કરતા જ હતા. અને આપણા ભાઈબંધને ક્યાંક જોબ માટે, ઇન્ટરવ્યૂ માટે ફોન આવ્યો છે, તો ત્યાં જતાઈએ. શું થાય છે તો પહેલાં ત્યાં જતાઈએ, કેમ કે અત્યારે એવું કીધું છે, અત્યારે સાહેબ આવી ગયા છે મોર્નિંગમાં જ, કે તમે પહેલાં આવી જાઓ. તો આપણે પહેલાં ભાઈબંધનું જતાઈએ શું થાય છે. ચલો પાસ થઈ જઈશ ને? લેડો. ચલો મિત્રો, આ બાજુના પટ્ટામાં બધું પાઇપિંગ એવું બાકી છે. પાછળના પટ્ટામાં બધું એસીનું પાઇપિંગ, પાવર સપ્લાયનું બધું પાઇપિંગ પતાવી દીધું. અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે બેઠા છીએ જમવા. ત્યાં બધું પાઇપિંગ પતી ગયું. અને જમીને પછી આપણે એક નજીકમાં બીજી સાઈડ છે, ત્યાં આપણે એસીના વાયર લાંબા નહોતા કર્યા, પેલમેન્ટમાં વાયર બાકી હતા લાવવાના, એટલે તો અત્યારે મિસ્ત્રી કામ ચાલુ થઈ ગયું છે. તો બધા વાયર એસીને 1 2 3 4 લાંબા કરવાના છે. તો જમીને પહેલાં ત્યાં જતાઈએ, પેલમેન્ટના વાયર લાંબા કરી દઈએ, મિસ્ત્રીનું કામ રોકાય નહીં. અને પછી આવીને વાયરિંગ કરીએ કે આ બાજુ પાઇપિંગ કરીએ જોઈએ. તો અત્યારે પહેલાં જમી લઈએ. ચલો મિત્રો, આપણે બીજી સાઈડ ઉપર એસીના વાયર લાંબા કરવા જવાનું હતું. એ જઈને આવ્યા, ત્યાંનો વિડીયો નહોતો ઉતાર્યો, કેમ કે ઉતાવળમાં આપણે ભૂલી ગયા. ઉતાવળ હતી બહુ, એટલે ભૂલી ગયા. હવે આપણે આ સાઈડ ઉપર આવી ગયા છીએ. અહીંયા જે પાઇપિંગ કર્યું છે, અહીંયા જે પાઇપિંગ કર્યું છે એનું વાયરિંગ પહેલાં ખેંચી લે, એટલે આ બાજુનું પતી જાય ટોટલી. શું કરવું? વાયરિંગ જ ખેંચું, પેલી બાજુ પાઇપિંગ કરવું હોય? પાઇપો પડી હોય એકની પડી છે ને, તેવું લાગે પેલી બાજુ પેલા પાઇપિંગ કરી દઈએ, એ ભાઈ વાયરિંગ જ કરવાનું રહે. હાડો ચલો ભાઈ બંધ. તૈયાર કમ્પ્લીટ? હાથ પગ ધોઈ લીધા, થેલો ભરી લીધો. આપણે એસીનું પાઇપિંગ બાકી હતું. પછી સામે જે આ રૂમ દેખાય કેટ 6 બધા પાવર ઉતરે, તો અહીંયા પાવર ઉતારવાનો હતો. પછી 2 કેબિન બને છે, 2 ઓફિસ જેવું આગળ, એનું પાઇપિંગ બાકી હતું. કેસેટ એસી આવે છે, સ્લીપ એસી આવે છે, ટોટલ 12 એસી આવે છે આખામાં. છેક ત્યાંથી લઈને અહીંયા સુધી બહુ મોટી જગ્યા છે. ટોટલ 12 એસી આવે છે. તો 12 એસીનું પાઇપિંગ બાકી હતું, તો બધું કરી દીધું છે. વાયર અત્યારે છે નહીં, એટલે કાલે મંગાવે તો કાલે, કાં તો પરમ દિવસે. તો અત્યારે બધું કામ પતી ગયું છે. વિપુલ હતો ને, વિપુલ બીજી સાઈડ ઉપર હતો. મેં આ ભાઈબંધે બધું પાઇપિંગ પતાવી દીધું છે. હવે હાથ પગ મોઢું ધોઈ લીધું, એને આપણે ધોઈ લઈએ અને જઈએ ઘરે. તો હવે કાલનું પ્રોગ્રામનું ગોઠવવું પડશે, કઈ સાઈડ ઉપર જવાનું ફોન કરીએ, પછી સેટ કરીએ કે કાલે ક્યાં જઈશું. લેડો. ચલો, હાથ પગ મોઢું ધોઈ લીધું ને ભાઈબંધ? કમ્પ્લીટ ધોઈ લીધું, કમ્પ્લીટ. ચલો, તો હવે જઈશું ઘરે. હા, ઘરે જવાનું. તો ચલો. અને તો વિપુલભાઈ ચમ નહીં આવ્યા આજે સાઈડ ઉપર? વિપુલ આજે એક મીટિંગમાં ગયો હતો અને એક નવી સાઈડ ઉપર નવી સાઈડની ચર્ચા કરવા પણ ગયો હતો. આપણે અત્યારે ભગવતી મેડી માતાજીની એવી દયા છે કે રોજ ડેલી એક નવી સાઈડ ફોન આવે જ છે. એટલે કાં તો એસ્ટિમેટ આલવા જવાનું હોય, કાં તો ચર્ચા કરવા જવાનું હોય,
રોજ એક નવી સાઈડ આવે જ છે. તો આજે નવી સાઈડ હતી તો એના માટે મીટિંગમાં જવાનું હતું વિપુલ, તો મીટિંગમાં જઈને આવ્યો અને નવી સાઈડ માટે જઈને આવ્યો. વિપુલભાઈ આવી ગયા. હા હે નામ લઈને આવ્યો 100 વર્ષ જીવાનો. શું કે ભાઈબંધ? બસ આ બ્લોગ ઉતારીએ, હવે હાથ પગ મોઢું ધોઈ લીધું. અરે થેન્ક યુ. શું કર્યું? ન્યૂ સાઈડ. બરોબર. જુઓ હજી વાત કરીએ, વિડીયો બનાવી, વિપુલભાઈ ની એન્ટ્રી થઈ ગઈ. હવે આવી ગઈ, હવે મોઢું ધોઈ લીધું, ઘરે જવાનું. હવે પતી ગયું પાઇપિંગ, બધું પાઇપિંગ પતી ગયું. વાયર હે નહીં હવે મંગાવાના. ભાઈ શેની સાઈડ છે? શેની સાઈડ છે? ઓફિસની કઈ હોસ્પિટલ? હા એની તો હજી ચર્ચા ચાલુ હોય. અત્યારે એક નવી સાઈડ કીધી કે ઓફિસ ચાલુ કરવાની, પેલા એ ચાલુ કરજો પછી હોસ્પિટલ ચાલુ કરજો. ભાઈ કોંગ્રેચ્યુલેશન બે સાઈડ નું. હા તો વિપુલભાઈ એક ઓફિસનું પણ કરીને આવ્યા છે અને એક હોસ્પિટલ છે આખી, એની પણ વાત કરીને આવ્યા છે. તો બે સાઈડનું કરીને આવ્યા છે. તો હવે આપણે તૈયાર છીએ. વાયર કાલ કે પમદાળ આવે ત્યારે કરશું. અત્યારે બધા જઈએ ઘરે. હવે વાયર હે ને કામ બધું પતી ગયું તો શું કરશું? આજે આખો દિવસ શું કર્યું તમે? બધે પાઇપો ઠોકી દીધી, બધી જગ્યાએ બધું ખાલી વાયર જ ખેંચ કરવાના. અને આ ભાગમાં આપણે એવો પ્લાન છે મિત્રો કે આ ભાગ બધો અહીંયા સીલિંગ થઈ જાય, વાયરિંગ કરીને સીલિંગ થઈ જાય ને પછી આ બધું આમ ખસેડી દેવાનું અને પછી એ ભાગમાં વાયરિંગ કરવાનું, પીઓપી કરવાનું, એવો પ્લાન છે. તો લેડો જઈશું. ફોન આવી ગયો આપણો. હો જય મેડીમાં. ચલો મિત્રો, આપણે હવે આવી ગયા છીએ ઘરે. ઘરે આવીને થોડુંક કામ હતું એ પણ પતાવી દીધું ને મસ્ત મજાનું ઠંડા પાણીએ નહીં લીધું છે. અને હીરવા એન્સી હું આવ્યો ત્યારે ગયા હતા બગીચામાં. એમની મમ્મી, દાદા ને બધા હીરવા એન્સી બધા ગયા હતા બગીચામાં. તો અત્યારે જ આવ્યા છે, જસ્ટ 10 મિનિટ જેવું થયું. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. એની મમ્મી બનાવે છે જમવાનું, પછી આપણે જમી લઈએ. અને કાલે અત્યારમાં ફોન આવ્યો આપણો ભાઈબંધ રોણની કાઢી કે કાલે એને બહાર જવાનું છે તો નહીં આવે કાલે. અત્યારે ફોન આવ્યો કે બહાર જવાનું છે એટલે કાલે નહીં આવો. અત્યારમાં રોન કાઢી. આ બહુ મોટી તકલીફ પડે. હવે આ તો કાલનો પ્લાનમાં અમારો એવો જ હતો કે ત્રણેય એક સાઈડ ઉપર જ જવાનું હતું. આ તો જસ્ટ વિચારો કે વધારે વાયરિંગનું હોય, વિપુલ બીજે જવાનો હોય કે હું બીજે જવાનો હોય અને ત્યાં વિપુલને આપણા ભાઈબંધને કામ કરવાનું, કાં તો મારે ભાઈબંધને બે જણા ત્યાં કામનું પ્રોગ્રામ ગોઠવ્યો હોય તો આખું પ્રોગ્રામ બધું ખોરવાઈ જાય. એટલે લેબર કામમાં આ બહુ તકલીફ પડે. પછી ક્લાયન્ટ હોય કે આર્કિટેક્ટ હોય કે પાર્ટી હોય, એ કોઈ સમજે નહીં કે કેમ લેટ થાય છે, કે એક બે દાડા આખા પાછા. હવે અલગ જગ્યાએ જવાનું હોય ને પેલો ભાઈ ના આવે આપણો ભાઈબંધ, તો શું હાલત થાય કે આ કામ બહુ એટલે અડધાનું અડધું થઈ જાય. કેમ કે એકલો માણસ હોય એટલે ઉપર ચડે, વસ્તુ આલે, વાયર પાઇપ કઈ બી વસ્તુ જોવે, ટાઈમ અડધાનો ઉપર બહુ બગડે. એટલે લેબર કામમાં આવું તકલીફ પડે. જ્યારે માણસો ના આવે ત્યારે સખત કાઢવું પડે. તો કંઈ વાંધો નહીં. હવે કામ છે બહાર ગયો છે, કાલનો દિવસ નથી આવવાનો, પછી આવી જશે. બીજું શું લાવી ઉગો આ દોસ્તો કહી દે જય મેડીમાં. જય મેડીમાં કહી દે ભાઈ આલુ. જય મેડીમાં કહી દે ભાઈ આલુ બેટા. એક વખત જય મેડીમાં. એક વાર માં ગટડા આવ્યો. એક વાર બોલો બેટા, એક વાર બોલ દે જય મેડીમાં. તો ઠીક છે મિત્રો, હવે વાગી ગયા છે 10. હજુ આપણો વ્લોગ હજુ થોડો ઘણો બનાવીએ હિરોઈન સીમનો, તો થોડો ઘણો બનાવવાનો પણ છે હજુ તો વ્લોગ. પછી 2 વ્લોગ એડિટ કરશું તો મોડું થઈ જશે. તો એ હીરવા કંઈ કહેવાનું? વ્લોગ ખતમ કરું, કંઈ કહેવાનું? શું કહેવાનું? નહીં કહેવાનું? ઓકે, તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. નહીં કરવાનું ખતમ? ના ખતમ કરી દઉં, તું બોલતી નહીં તો કંઈ. આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. એટલે આ નહીં કરો, નહીં ગોડી, આ કરો. એટલે આ કળો એમાં આવે અહીંયા નજીક આવે. કળો આવે કે નહીં કળો આવે? કળો. મિત્રો વ્લોગ બનાવતો હતો, હીરવાને કીધું અહીંયા તારે બોલવું જ બોલ, નકર કઈ નહીં. બેટ માર્યું સીધું ફોન ઉપર, ફોન પડી ગયો હેઠો ડાયરેક્ટ જ. તો સારું કે પાટમાં પડ્યો, નીચે ના પડ્યો, નકર ફોન ડેમેજ થઈ જતા આજે.